મકાઈ, ચણ, રોટલી, ઘાસચારો ખવડાવી અબોલ જીવોના પેટની જઠરાગ્નિ ઠારવાની સેવા કરી રહ્યા છે। તે નક્કી કરે છે કે આગળના દિવસે અબોલ જીવને શું ખવડાવવું। તેના એક દિવસ અગાઉ ઋતુ પ્રમાણે ફળફળાદી અથવા 30 કિલો મકાઈના ડુંડા, 100 જેટલી રોટલી અને ચણ કે ઘાસચારાની ખરીદી કરવાની વ્યવસ્થા કરી લે છે અને આ સેવા કાર્યમાં ફરજિયાત જોડાવું તેમ દ્રઢ નિશ્ચય કરી હાજર હોય તે બાઇક કે ફોર વ્હીલમાં સામગ્રી લઈ ઘરેથી જે જગ્યા પર સૌથી વધુ વૃક્ષો હોય કે કીડિયારું પૂરી શકાય તેવી જગ્યા હોય તેવા વિસ્તાર જેવા કે રેલવે સ્ટેશન, જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ કચેરી, સર્કિટ હાઉસ નજીક, સુતારવાવ, પોલીસ ક્વાર્ટર સહિતની અનેક જગ્યા હોય કે જ્યાં ટ્રાફિક ન થાય ત્યાં ખિસકોલી માટે વૃક્ષો પર મકાઈના ડુંડા લટકાવી દે છે। શ્વાન માટે રોટલી, પશુ માટે જરૂરી ઘાસચારો ખવડાવે છે। જેમની દાનની વાત કરીએ તો દરરોજ ₹2000 જેવી રકમનું દાન કરી નાખે છે। જ્યારે તેઓ આ સેવા કાર્યની શરૂઆત કરે ત્યારે તેમના રૂટમાં આવતા ખિસકોલા પશુ પક્ષીઓ, શ્વાન તેમની રાહ જોવે છે। તેઓ તેમનો અથવા તેમની બાઇકનો અવાજ સાંભળે કે તુરંત ખિસકોલા પક્ષીઓ કિલકિલાટ કરવા લાગે છે અને શ્વાન અને ગૌધન તેમની પાછળ દોડે છે। છેલ્લા 25 વર્ષ દરમિયાન આ મહાશયે એક રૂટીન સેવાનું કાર્ય ગણી 70 લાખ જેવી રકમ ખર્ચી નાખી અબોલ પશુઓનું પેટ ભરવાની સેવાનું કામ કર્યું છે। આજથી 5 વર્ષ પહેલા તેમણે રોડ રસ્તા પર રખડતા ભટકતા ગૌધન બળદની દયનીય હાલત જોઈ બળદ આશ્રમ ખોલવાનું નક્કી કર્યું હતું, જેમાં શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓનો સહકાર મળતા તેમણે કરુણા ચેરિટેબલ ટ્રસ્ટના નામથી વૃંદાવન બળદ આશ્રમની શરૂઆત કરી હતી, જેમાં આજે 80 જેટલા બળદોનું લાલન પાલન કરવામાં આવી રહ્યું છે। આ બળદ આશ્રમમાં દરેક બળદને પૂરતો ખોરાક મળી રહે તે માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે અને પૂરતા પ્રમાણમાં પાણીની મદદ મળી રહે તે માટે બાજુના વાડી માલિક તરફથી સહકાર મળી રહ્યો છે। અનિલભાઈએ જણાવ્યું કે મનુષ્યએ આખી જિંદગી ખાસ પૈસાને મહત્વ આપવાની જગ્યાએ થોડી ઘણી રકમ અબોલ જીવ માટે ખર્ચવી જોઈએ, તો જ આપણે ઈશ્વરને હિસાબ આપી શકશું તેમ જણાવ્યું હતું। મારું નામ અનિલભાઈ ખેરા, સોની છીએ અમે, અને આજથી ઘણા વર્ષો પહેલાં મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક સેવાનું કાર્ય કરવું જોઈએ। એ સારું થઈને મેં પહેલાં ₹2ની નીણ અમે નાખતો પહેલાં, પછી ધીમે ધીમે નીણ નાખતો, પછી કીડિયારું પૂરતો, કૂતરાઓને બિસ્કિટ નાખતો, એમ ધીમે ધીમે મકાઈના ડોડા ખિસકોલા માટે કીડિયારું પૂરવાનું અને ગાયોને નીણ નાખવાનું, એવું બધું મેં કાર્ય થોડું ધીમે ધીમે મેં મારી રીતે ચાલુ કર્યું અને ત્યારે ઘણું બધું સેવાકીય પ્રવૃત્તિ કરું છું। પણ પછી મને એમ થયું કે હવે આપણે કંઈક બળદ માટે કે ગાયો માટે કે એવું કંઈક કરવું જોઈએ। એટલા માટે અમે બળદનો એક જે રોડ ઉપર જે રખડતા ભટકતા હોય એના માટે અમે એમ કર્યું કે આપણે કંઈક એના માટે કંઈક સ્કૂલ ખોલીએ। એટલે એના માટે અમે એક 5-7 વેપારીથી હસ્તક બધું અમે મળ્યા અને અમે ચાલુ કર્યું। અત્યારે રાણીકપરામાં ગૌશાળા છે, જે ત્યાં બધા રખડતા ભટકતા બળદું હોય એને અમે ત્યાં રાખીએ, ખાઈ પીએ, મજા કરે અને અત્યારે ચારો પણ છે અને બહુ વ્યવસ્થા સારી છે અને બહુ સારું ચાલે છે। અત્યાર સુધી અમે પહેલાં શરૂઆત અમે ₹2ના રોજની શરૂઆત કરી હતી। એ દરમિયાન અમે 20 વર્ષમાં અંદાજે લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને હવે એ પછી મને એમ થયું કે હવે આપણે થોડુંક બળદું માટે કંઈક કરીએ। એટલે એ બળદું માટે થઈને અંદાજે લગભગ 20 લાખ રૂપિયા અમે એમાં ખર્ચો કર્યો છે મેં। પણ એ બધું ભગવાનની કૃપા છે, સારું હાલે રાખે છે અને બીજો કોઈ તકલીફ નથી એમાં એમ। આ જે રકમ બોલો છો એ તમારી પર્સનલ છે કે બધા મળી? અને આ જે પૈસાનો ખર્ચો કરું છું એ બધું હું મારી પોતાની ઉપર જ કરું છું અને ભગવાનની કૃપા છે, બધું સારું હાલે રાખે છે। આ ગૌશાળા તો સંયુક્ત છે ને? આ ગૌશાળા છે એ અમારે સંયુક્ત છે, એમાં બીજા ઘણા લોકોનો પણ સાથ સહકાર છે, હું પણ એમાં સાથ સહકાર આપું છું। ક્યારેક જરૂર પડે તો વાહીનું પણ અમે કરી લઈએ છીએ અને નીણ પણ નાખી દઈએ, બધું કરી લઈએ। પણ કોઈ પણ જાતની શરમ કે આ કે તે એવું કઈ એમને કઈ છે જ નહીં। વેપાર દરમિયાન કેટલો સમય તમે કાઢો છો ને આ સેવામાં કેટલો સમય કાઢો? વેપારમાં કરવા હું તો દુકાને તો બહુ ઓછો જાઉં છું,
કેમ કે મારો સન છે એ દુકાન સંભાળે છે. હું જાઉં કલાક 2 કલાક પૂરતો જાઉં, થોડું ઘણું કંઈ કામકાજ હોય તો એવું હું કરું. બાકી ભગવાનની કૃપા બરોબર વ્યવસ્થિત હાલે છે. રૂટ પસંદ કરો છો? પશુ પક્ષી માટે અમે પેલા ચોમાસામાં અમે કબૂતરને ચણ નાખીએ છીએ અને એ ચોમાસા દરમિયાન હું મકાઈના ડોડા લઉં છું. અંદાજે લગભગ 30 થી 35 કિલો મકાઈ છે. એ મકાઈ હું અમારે સ્ટેન્ડ બનાવેલું છે. એ સ્ટેન્ડમાં બધી જગ્યાએ હું મકાઈના ડોડા મૂકી આવું. બીજે દિવસે જઈ અને એ મકાઈના ડોડા હું પાછા લઈ આવું. એ મકાઈના ડોડા પાછા ગાયને ખવડાવી દઉં. બીજા મકાઈના ડોડા હું ત્યાં મૂકી દઉં છું અને કબૂતરની ચણ અને એવું બધું હાલે છે. પશુ પક્ષીઓ માટે પણ થોડી ઘણી હું સહાય કરું છું એમ. આ તમારો રૂટ કઈ રીતનો હોય છે? ક્યારે નીકળો છો ને ક્યારે રૂટ પૂરો થાય છે? હું સવારના છે ને 10 વાગ્યાની આસપાસ નીકળું અને અંદાજે લગભગ 2-2.5 કલાક જેટલો મને એમાં સમય લાગે. કીડિયારું પૂરું, કૂતરાને બિસ્કીટ ખવડાવવું, પશુ પંખીને આ મકાઈના ડોડા આ તે એવું બધું મૂકું છું અને લગભગ 2-2.5 કલાક તો મારે એમાં થઈ જાય છે. મારે બધું ભેગું જ હોય. કૂતરા ભેગા થાય તો કૂતરાનું હોય. તમારી સાથે આ પશુ પક્ષી અને કૂતરા કેવો વ્યવહાર કરે? તમે જ્યારે નિરણ નાખવા જાઓ કે કંઈ પણ આ સેવાકીય કાર્ય કરો ત્યારે તમારો કેવો વ્યવહાર થાય છે તમારી સાથે? પશુ પંખી ને કૂતરા ને બધા તો એમ થાય કે આપણો કોઈ વ્યવસ્થિત એકમ આપણો જાણીતો માણસ જ છે એવી રીતના આપણી યારે આપણે જોવે તો દોડતા દોડતા આવે, આપણને વાલ કરે, બહુ સારી રીતે આપણી યારે વર્તન કરે. જે ખિસકોલા છે પશુ પક્ષી એ ખિસકોલા મને જોવે તો હળી કાઢે સીધા અને તરત જ એની જગ્યાએ પહોંચી જાય અને થોડીક વારમાં તો એ બધી એક મકાઈનો ડોડો મૂક્યો તો તરત પૂરેપૂરું કરી નાખે, બધું ખાઈ જાય.